હેલો નમસ્કાર અનસલિડ ફૂડ્સના કિચનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે પાલકના મુઠિયા બનાવી રહ્યા છીએ. તે પોષણથી ભરપૂર છે અને સ્વાદમાં પણ તે ખૂબ જ સરસ લાગે છે. તો પાલકના મુઠિયા બનાવવા માટે અહીં મેં 2 કપ એટલે લગભગ 250 ગ્રામ જેટલો ભાખરીનો જાડો લોટ લીધો છે. તેમાં લગભગ 2 ટેબલસ્પૂન જેટલું બેસન એટલે કે ચણાનો લોટ એડ કરીએ. હવે ઘણીવાર એવું થતું હોય છે કે મુઠિયા બનાવીને આપણે વઘારીએ ત્યારે તેનો ભૂકો થઈ જતો હોય છે, મુઠિયા તૂટી જતા હોય છે. તો આ રીતે ચણાનો લોટ એડ કરશો તો મુઠિયાનું બાઇન્ડિંગ સારું રહેશે અને તૂટશે નહીં. તેમાં ફક્ત 1/4 કપ જેટલો આપણે રોટલીનો લોટ પણ મિક્સ કરીએ, જેનાથી મુઠિયા એકદમ સોફ્ટ બનશે. આ રીતે 3 પ્રકારના લોટ લઈ લીધા છે અને હવે આપણે મસાલા એડ કરીએ. તો મીઠું સ્વાદ પ્રમાણે મેં અહીં 1 ટીસ્પૂન નાખ્યું છે. 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીએ. 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અને સાથે 1 ટીસ્પૂન જેટલી ખાંડ પણ એડ કરવાની છે. સાથે 1/2 ટીસ્પૂન જેટલો અજમો અને 1/2 ટીસ્પૂન જેટલા ગરમ મસાલા પણ એડ કરીએ. અને અહીં મેં આદુ, મરચાં અને લસણને ક્રશ કરી લીધા છે, તે પણ 2 ટેબલસ્પૂન જેટલા એડ કરીએ. સાથે જ હું અહીંયા 1/2 ટીસ્પૂન જેટલો ઈનો મિક્સ કરી રહી છું, જેનાથી મુઠિયા એકદમ સોફ્ટ બનશે. અહીં તમે સોડા પણ નાખી શકો છો. અને 1 મોટું લીંબુ નીચોવી દઈએ. રેસીપીમાં વપરાતા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સનું ડિટેલ મેજરમેન્ટ સાથે લિસ્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું જ છે. અને મુઠિયાના લોટમાં મોઈણ માટે લગભગ 50 ગ્રામ જેટલું હું અહીંયા સિંગતેલ મિક્સ કરી રહી છું. અને હવે આ બધા જ મસાલાને સૌથી પહેલાં લોટમાં સરસ રીતે મિક્સ કરી લઈએ. ઘણા બધા લોકોની કમ્પ્લેન હોય છે કે મુઠિયા સોફ્ટ નથી બનતા. તો મુઠિયાનો જ્યારે તમે લોટ તૈયાર કરો ત્યારે એકદમ ઢીલો લોટ બાંધવાનો છે. અને બીજું 50 ગ્રામ જેટલું સિંગતેલ તમે મોઈણ તરીકે મિક્સ કરો અને મુઠિયામાં લગભગ 1/2 ટીસ્પૂન જેટલો ઈનો અથવા ખાવાનો સોડા એડ કરી દો. એનાથી મુઠિયા એકદમ સોફ્ટ બનશે. લગભગ 200 ગ્રામ જેટલી પાલકને મેં ધોઈને ઝીણી સમારી લીધી છે. તેને હવે લોટમાં મિક્સ કરી દઈએ. પાલકને તાજી સમારીને ધોયેલી છે, એટલે સૌથી પહેલાં પાલકને લોટમાં મિક્સ કરી દઈએ. તેમાં પણ પાણી મોજૂદ હશે અને આ રીતે મિક્સ કર્યા પછી જ આપણે પાણી એડ કરી અને લોટ બાંધીશું. અને હવે ધીમે ધીમે પાણી એડ કરતા જઈએ અને એકદમ ઢીલો લોટ તૈયાર કરી લઈએ. તો આટલો લોટ બાંધવા માટે લગભગ 200 ગ્રામ જેટલું પાણી વપરાયું છે. તો આ રીતે મેં એકદમ ઢીલો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. તેમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીએ અને તેને ચીકણો કરી લઈએ, જેથી હાથમાંથી ચોંટે નહીં. અને આ રીતે લોટ તૈયાર થઈ જાય પછી લોટને બિલકુલ રેસ્ટ આપવાનો નથી, આપણે તરત જ મુઠિયા બનાવી લઈએ. હવે સૌથી પહેલાં મુઠિયા બનાવતી વખતે સાથે થોડું પાણી રાખો અને હાથને આ રીતે પાણીવાળા કરી દો. અને પછી એકદમ ઢીલો લોટ હશે તો આ રીતે મુઠિયા બનાવશો તો મુઠિયાનું ફિનિશિંગ પણ ખૂબ જ સરસ તૈયાર થશે અને મુઠિયા વાળતી વખતે તમારા હાથમાં એ બિલકુલ ચીપકશે નહીં. તો આ રીતે બધા જ મુઠિયા વાળીને આપણે તૈયાર કરી લઈએ. હવે ફરી એકવાર પાણી હાથમાં લગાવી દઈએ અને સેમ આ જ રીતે બીજું મુઠ્ઠિયું પણ બનાવી લઈએ. આપણે હંમેશા દૂધીના મુઠિયા બનાવીને તો ખાતા જોઈએ છે, પણ એકવાર આ રીતે પાલકના મુઠિયા બનાવીને પણ ટ્રાય કરી જોજો. ટેસ્ટમાં તે ખૂબ જ સરસ લાગે છે અને એકદમ હેલ્ધી પણ બને છે. પાલકને આપણે દરેક સિઝનમાં ખાઈ શકીએ છીએ. તો અહીં મેં બધા જ મુઠિયા વાળીને તૈયાર કરી લીધા છે. મુઠિયાને હવે આપણે સ્ટીમ કૂક કરી લઈએ. અહીં મેં સ્ટીમરમાં પહેલેથી જ પાણી ઉકળવા મૂકી દીધું છે અને પાણી આ રીતે બરોબર ઉકળે પછી જ તેમાં આપણે મુઠિયા સેટ કરવાના છે. અને મુઠિયાને હવે ઢાંકીને લગભગ 25 મિનિટ માટે આપણે સ્ટીમ કૂક થવા દઈશું. તો હું ઢાંકી દઉં છું. લગભગ 25 મિનિટ થઈ ગઈ છે અને મુઠિયાને આપણે ચેક કરી લઈએ.
તો હું એક છરીની મદદથી મૂઠિયાને ચેક કરી રહી છું. છરી ક્લીન છે, મતલબ મૂઠિયા થઈ ગયા છે. ગેસને હવે આપણે બંધ કરી દઈએ અને મૂઠિયાને સ્ટીમરની બહાર લઈ લઈએ. હવે લગભગ 10 મિનિટ માટે મૂઠિયાને ઠંડા પડવા દઈશું, પછી તેને કટ કરીશું. આ રીતે મૂઠિયા એકદમ ઠંડા થઈ જાય પછી કાપશો તો બિલકુલ ભૂકો નહીં થાય. મૂઠિયા ખૂબ જ સરસ તૈયાર થયા છે, એકદમ સોફ્ટ. તો હવે મૂઠિયાને આપણે વઘારી લઈએ. મૂઠિયાને વઘારવા માટે અહીં મેં એક કઢાઈમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કર્યું છે અને તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીએ અને રાઈ ફૂટે એટલે 1 ટીસ્પૂન જેટલા તલ એડ કરીએ. સાથે 2 પિંચ હિંગ પણ એડ કરીએ. અને હવે મીઠો લીમડો અને ઊભા કાપેલા 3 થી 4 નંગ મરચાં એડ કરીએ, જેનાથી વઘારનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થશે. થોડા હલાવીને મિક્સ કરી દઈએ અને હવે આમાં મૂઠિયા એડ કરી દઈએ. તો અહીં વઘાર કરતી વખતે રાઈ અને તલને બરોબર ફૂટી જવા દેવાના છે અને પછી જે લીલા મરચાં નાખીશું તેનાથી વઘારનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થાય છે. અને આ રીતે કાચા મૂઠિયા એડ કરી અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાના છે. તમે કાચા મૂઠિયા પર પણ સિંગ તેલ રેડી અને ખાશો તો પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. તો મૂઠિયાને મેં સરસ રીતે હલાવી લીધા છે. બધો જ મસાલો વઘાર બધું મૂઠિયામાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે શું કરવાનું છે કે મૂઠિયાને 2 થી 3 મિનિટ માટે ઢાંકી અને સિઝવા દેવાના છે. આમ કરશો તો મૂઠિયા એકદમ સોફ્ટ બનશે. તો હું ઢાંકી દઉં છું ફક્ત 2 મિનિટ માટે. અને 2 મિનિટ આ રીતે સિઝવા દીધા પછી મૂઠિયાને આપણે ખોલીને જોઈ લઈએ. ફરી એકવાર હલાવી લઈએ. તો હવે આપણા હેલ્ધી અને ટેસ્ટી પાલકના મૂઠિયા તૈયાર છે. મૂઠિયા ખૂબ જ સરસ થયા છે. ફ્રેશ કોથમીરથી તેને ગાર્નિશ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, પાલકના આ મૂઠિયા બનાવીને તમે સવારની ચા સાથે બ્રેકફાસ્ટમાં કે પછી ડિનરમાં એન્જોય કરી શકો છો. આ મૂઠિયાને તમે સોસ સાથે, લીલી ચટણી સાથે કે પછી દહીં સાથે સર્વ કરો. ટેસ્ટમાં તે ખૂબ જ સરસ લાગે છે અને પોષણથી ભરપૂર છે. તો જરૂરથી એકવાર બનાવીને ટ્રાય કરજો. અને જો રેસીપી પસંદ આવે તો બીજી આવી અનેક રેસિપીસ જોવા માટે ચેનલ અનસોલિડ ફૂડને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી ચોક્કસ મળીશું એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.